નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું મહેન્દ્રસિંહ જાદવ, પશુધન નિરીક્ષક. હવે તમને સરસ મજાના મુદ્દા ઉપર વાત કરીશ કે પશુ માટે તમે જે પાણીની વ્યવસ્થા કરો છો એ અવેડાની અંદર કાં તો ટાંકાની અંદર અંદરની સાઈડ અને બહારની સાઈડ તમે ચૂનો મારો છો. ન મારતા હોય તો એનો તમને થોડું ઘણી માહિતી આપું કે આ ચૂનો શું કામ કરે. એક તો ચૂનો મારો એટલે પાણી અંદર, પછી પાણી ભરો એટલે પાણીની ચોખ્ખાઈ સારી રહે, પાણી એકદમ ચોખ્ખું રહે. ત્યાર પછી વાત કરીએ તો પાણીની અંદર કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા કે જીવાત પડતી નથી. ટાંકાની અંદર ચૂનો મારવાથી એક ફાયદો એ રહે છે કે પાણી એકદમ ચોખ્ખું રહે છે અને પાણીની અંદર કોઈ પણ પ્રકારની વાસ આવતી નથી, એટલે પશુ પાણી વધારે પડતું પીવે છે. બીજો ફાયદો એ હોય છે કે ચૂનાની અંદર કેલ્શિયમ હોય છે અને પાણીની અંદર ડાયલ્યુટ થઈ જાય અને પછી પશુ પાણી પીવે એટલે પશુને કેલ્શિયમની ઉણપ નથી આવતી. ત્યાર પછી વાત કરીએ તો આ પાણી પશુ પીશે એટલે પશુ એકદમ હેલ્ધી અને તંદુરસ્ત રહેશે. ટાંકાની અંદર ચૂનો મારવાથી પાણીની અંદર કોઈ પણ પ્રકારની ચીકાશ નથી આવતી એટલે એમાં કોઈ પણ પ્રકારની લીલ નથી જામતી કે નથી પોરા પડતા. મિત્રો, આ રીતની મેથડ અપનાવવાથી ઉનાળાની અંદર પાણી એકદમ ઠંડુ રહેશે અને પશુ પાણી વધારે પડતું પીશે અને પશુ એકદમ તંદુરસ્ત અને હેલ્ધી રહેશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને તમારા જે પશુપાલનનો વ્યવસાય કરતા મિત્રો હોય એના સુધી આ વિડીયોને શેર કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.